હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે રીડિંગ કરવા જઈ રહ્યા છીએ કન્યા રાશિવાળા લોકો કે જેમના નામ પઠણ પરથી સ્ટાર્ટ થાય છે. 20 એપ્રિલથી 2 મે સુધીનું તેમનું વીક કેવું જવાનું છે પ્લીઝ યુનિવર્સ મને જણાવો. એમની ફેમિલી લાઈફ, લવ લાઈફ કેવી રહેવાની છે, હેલ્થ કેવી રહેવાની છે, ફાઇનાન્શિયલ લાઈફ કેવી રહેવાની છે. બોટમની એનર્જી આવી ગઈ છે વિશ ફૂલફિલમેન્ટ. તમારી કોઈ વિશ ફૂલફિલ થવા જઈ રહી છે. ઘણા ટાઈમથી તમારી કોઈ વિશ હતી એ હવે પૂરી થવા જઈ રહી છે. ફેમિલી લાઈફ, લવ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારી લાઈફમાં આજે આ કાર્ડ ઘણી બધી રાશિમાં આવ્યું છે. તો તમારી લાઈફમાં ન્યૂ પર્સનની એન્ટ્રી થવા જઈ રહી છે જે તમારી સોલમેટ છે. જે લોકો સિંગલ છે એની લાઈફમાં ખૂબ જ મોટો ચેન્જ આવી રહ્યો છે. ન્યૂ પર્સનની એન્ટ્રી થઈ રહી છે અને એ ડિવાઇન તરફથી તમારા માટે મોકલવામાં આવી છે એ વ્યક્તિને. ખૂબ જ સારું રીડિંગ આવ્યું છે. 111 લખી, જે લોકો સિંગલ છે એ 111 લખીને આ એનર્જીને જરૂરથી ક્લેમ કરજો. મેરિડ જે લોકો છે એમાં પણ એવું દેખાઈ રહ્યું છે કે તમે તમારા લવડ વન સાથે ખૂબ જ તમારી લાઈફને એન્જોય કરતા દેખાઈ રહ્યા છો અને તમારી લાઈફમાં કોઈ મોટો પોઝિટિવ ચેન્જ આવી રહ્યો છે અને એ ડિવાઇન તરફથી જ તમને ચેન્જ તમને આપવામાં આવી રહ્યો છે. તો જરૂરથી એને ગ્રેબ કરી લેજો. હેલ્થમાં એવું દેખાઈ રહ્યું છે કે હેલ્થ તમારી ઓવરઓલ ખૂબ જ સારી છે. ફિઝિકલી, મેન્ટલી બંને રીતે તમે મને ફિટ જ દેખાવ છો, પણ પાસ્ટને યાદ કરીને દુઃખી થતા પણ દેખાઈ રહ્યા છો. તો ઓવરઓલ બધું સારું છે. તો હવે પાસ્ટને ભૂલીને આગળ વધો. પાસ્ટમાં જે કંઈ પણ ઘટનાઓ બની હોય નેગેટિવ એને યાદ કરીને હેલ્થને બગાડવાનો કોઈ મતલબ નથી. મતલબ કે પાસ્ટને ભૂલી જાઓ અને હવે જે ફ્યુચરમાં તમારી જે ફ્યુચર છે એના ઉપર ફોકસ કરો. હેલ્થ તમારી બેટર કરવા માટે વધારે ને વધારે બેટર કરવા માટે પ્રયત્ન કરો. પાસ્ટમાં તો મારી લાઈફ આવી હતી, અમે આમ એન્જોય કરતા, કોઈ વ્યક્તિનો લોસ પણ દેખાઈ રહ્યો છે, કોઈ વ્યક્તિને તમે યાદ કરી રહ્યા છો. તો એ હવે બધું મૂકી દો. જે થઈ ગયું એ થઈ ગયું ને આગળ વધો, એવું તમને હેલ્થમાં રીડિંગમાં કહેવામાં આવી રહ્યું છે. ફાઇનાન્શિયલ લાઈફમાં એવું દેખાઈ રહ્યું છે કે તમારી પાસે બધું જ છે. તમે એમ્પ્રેસ છો, મતલબ કે તમે વિચારેલી બધી વસ્તુ તમારી પાસે ઓલરેડી છે અને તમારી પાસે એવા કામ પણ છે જે તમને ગમે છે અને એના ઉપર ફોકસ રાખીને તમે આગળ વધી રહ્યા છો. પણ તમને એક નેગેટિવ માઇન્ડસેટ છે જે નથી બનવાનું, એને વિચારીને રડવાની અથવા તો દુઃખી થવાની, એ તમારો શોખ પણ મને દેખાઈ રહ્યો છે. કે ઘણાને એવો નેચર હોય છે કે જે અમુક લોકો પોતાને જ ખુશ જોઈ શકતા નથી. બહુ વધારે ખુશ થઈ જાય તો એને એમ થાય છે કે મને મારી જ નજર લાગી જશે તો, કોકની નજર લાગી જશે તો, એટલે વચ્ચે પોતાનું થિંકિંગ ચેન્જ કરી લેતા હોય છે. નેગેટિવ થિંકિંગ, રોંગ વેમાં વિચારવાનું શરૂ કરી દેતા હોય છે. અમુક લોકોની આ સ્ટ્રેટેજી પણ હોય છે. તો પણ એમાંથી બહાર નીકળો. નેગેટિવ વિચારવાળા ઘણા બધા છે. તમે કમસે કમ તમારા માટે પોઝિટિવ વિચારો. પ્લીઝ એન્જલ, એક ગાઈડન્સ આપો મારા વ્યુઅર્સ માટે. વિઝડમ, આઈ એમ વાઇઝ એન્ડ મેક ચોઇસીસ ધેટ સર્વ માય હાઈએસ્ટ ગુડ. તમારા અને તમારા જાત ઉપર ફોકસ કરો. સ્વાર્થી બનીને તમારા વિઝડમમાં વધારો કરો. વધારે ને વધારે નોલેજ ગેઇન કરો. આગળ વધો. પાસ્ટને ભૂલી જાઓ. તમે મારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો. રેઝોનેટ થતા હો તો પ્લીઝ ચેનલને સબસ્ક્રાઈબ કરો. ચેનલને સબસ્ક્રાઈબ કરવું બિલકુલ જ ફ્રી હોય છે. તમને ફેમિલી ફ્રેન્ડ સર્કલમાં મારા વિડીયોને શેર કરો. આ જનરલ કલેક્ટિવ રીડિંગ હોય છે એટલે બધાને રેઝોનેટ નહીં થાય. તો તમારે પર્સનલ કોઈ પ્રોબ્લેમ છે તો એના માટે પર્સનલ રીડિંગ બુક કરાવો. વિથ રેમેડી એનું સોલ્યુશન લઈ આવશું આપણે. અને કયા સિટીમાંથી મારો વિડીયો જોવો છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. નેક્સ્ટ વિડીયો તમારે કયા ટોપિક ઉપર જોવો છે એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. થેન્ક યુ સો મચ.